દેવાયત ખવડની કાર ઉપર હુમલાના કેસમાં સીસીટીવી હવે સામે આવ્યા છે। દેવાયત ખવડે જ સીસીટીવી જાહેર કર્યા છે। આયોજકે દેવાયત ખવડને 8 લાખ રૂપિયા આપ્યાનો દાવો કર્યો હતો। દેવાયત ખવડના દાવા પ્રમાણે તેના હાથમાં રોકડા રૂપિયા છે। દેવાયત ખવડે આયોજક પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાનો દાવો કર્યો। દેવાયત ખવડની કાર હજુ પણ ગુમ છે। પોલીસે હજુ સુધી ફરિયાદ પણ નથી લીધી। તો દેવાયત ખવડની કાર ઉપર હુમલાના કેસમાં હવે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે સીસીટીવી ફૂટેજ દેવાયત ખવડે જ જાહેર કર્યા છે। આયોજકે દેવાયત ખવડને 8 લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ દેવાયત ખવડના દાવા પ્રમાણે તેના હાથમાં રોકડા રૂપિયા છે। દેવાયત ખવડે આયોજક પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાનો દાવો કર્યો છે। અને આ જ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, દેવાયત ખવડની કાર ઉપર હુમલાના સીસીટીવી હવે જે સામે આવ્યા છે અને ખુદ દેવાયત ખવડે જ સીસીટીવી જાહેર કર્યા છે, શું વધુ અપડેટ? બિલકુલ જે પ્રકારે અત્યારે હાલ સૌથી વધુ ચર્ચાસ્પદ કિસ્સો છે કે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો અને ત્યારબાદ તેના પર આક્ષેપો થયા હતા અને હવે દેવાયત ખવડે એક સીસીટીવી ફૂટેજ જે છે તે જાહેર કર્યા છે, જેમાં તેનો દાવો કરવામાં આવ્યો છે કે આયોજક પાસેથી તેમના દ્વારા એક પણ રૂપિયો લેવામાં નથી આવ્યો। આયોજક દ્વારા એ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દેવાયત ખવડને રૂપિયા 8 લાખ આપવામાં આવ્યા હતા। આયોજક અને જે દેવાયત ખવડ છે લોક કલાકાર, તેમના વચ્ચેના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। સીસીટીવીમાં ખવડના દાવા પ્રમાણે તેના હાથમાં રોકડ રૂપિયા જે છે તે નથી જોવા મળતા, એટલે કે હવે આ વિવાદને લઈને એક સીસીટીવી ફૂટેજ જે છે તે પણ સામે આવ્યા છે। જી બિલકુલ, આભાર દીપક તમામ જાણકારી માટે।